હું છું જયેશ। ગુજરાતવાસીઓ વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર થઈ જાય, જ્યાં 2024ના ચોમાસાની સિઝનના છેલ્લા વરસાદી રાઉન્ડની આગાહી સામે આવી ચૂકી છે। જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે વરસાદની આગાહી, જ્યાં આજથી 30 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, જ્યાં 3 થી 5 ઇંચ વરસાદ વરસી શકે તેવી શક્યતા પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। સક્રિય છે, જેને કારણે હજુ એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યું છે। બંગાળની ખાડીની અંદર અત્યારે એક વરસાદી સિસ્ટમ બની રહી છે, જે વરસાદી સિસ્ટમ છે જેને કારણે 24 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે। જેમાં ખાસ કરીને વરસાદી જે સિસ્ટમ છે એ આવનારા દિવસમાં એટલે કે 25 અથવા તો 26 સપ્ટેમ્બર સુધીમાં વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનની કેટેગરી પ્રાપ્ત કરી શકે છે। આજે 24 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે અને જેમ જેમ સમય પસાર થતો જશે તેમ વરસાદી જે સિસ્ટમ છે એ મજબૂત બનતી જશે અને આવનારા દિવસની અંદર રાજ્યના 60 થી 65% વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। ઓલ ઓવર ગુજરાતની અંદર જે વરસાદ પડવાનો છે તેમાં સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં નોંધાય તેવી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ અને નવસારી જેવા વિસ્તારો છે, જેમાં 4 થી લઈને 6 ઇંચ વરસાદ અને 1-2 સેન્ટરની અંદર 6 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડે એટલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। તો ગુજરાત માટે 27 અને 28 સપ્ટેમ્બર ખૂબ ભારે છે। 27 અને 28 સપ્ટેમ્બર વધી શકે છે વરસાદનું જોર, જ્યાં 27 અને 28 સપ્ટેમ્બરે વરસાદની તીવ્રતા પણ વધુ હશે। પ્રચંડ પવન અને મેઘરાજા આક્રમણ કરી શકે છે। મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની વકી છે, જ્યાં દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે। વડોદરા હોય, છોટાઉદેપુર છે, દાહોદ, ગોધરા અને મહીસાગર જિલ્લો છે, આ વિસ્તારોની અંદર પણ 2 થી લઈ અને 3-4 ઇંચ સુધીના વરસાદો છે એ જોવા મળશે। ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર 24 થી લઈ અને જે 30 તારીખ સુધીનું સેશન છે એમાં સૌથી વધારે વરસાદ છે 27 અને 28 સપ્ટેમ્બરે જોવા મળે તેવી વધારે શક્યતાઓ છે। 27 તારીખે અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર નોંધાઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા અને બનાસકાંઠા જેવા વિસ્તારો છે તેમાં હળવાથી મધ્યમ વરસાદ અને 1-2 સ્પેલ છે એમાં ભારે સ્પેલ થઈ શકે છે, એટલે છૂટાછવાયા ઝાપટાથી લઈ અને 3 ઇંચ સુધીના વરસાદ છે સાબરકાંઠા અને બનાસકાંઠાની અંદર નોંધાઈ શકે છે। જે પાટણ અને મહેસાણા જિલ્લો છે એમાં પણ હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળશે। 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદોની ત્યાં સંભાવનાઓ છે।